ભક્તો, જો ચૈત્ર નવરાત્રિના દિવસોમાં તમને આ 9 સંકેતો મળે છે તો સમજી લેજો કે સાક્ષાત માતા રાણી તમારા ઘરમાં પધારી ચૂક્યા છે। આ સંકેતો મળવા એ કોઈ સામાન્ય વાત નથી। શું તમે જાણવા માંગો છો કે ક્યાંક માતા તમારા ઘરે આવીને પાછા તો નથી ગયા ને? આ રહસ્ય જાણવા માટે વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે આજે અમે જે જ્ઞાન આપવાના છીએ તે તમને બીજે ક્યાંય નહીં મળે। નમસ્કાર ભક્તો, આપ સૌને ચૈત્ર નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સ્વાગત છે તમારું એક નવા વિડીયો સાથે તમારી પોતાની ચેનલ જ્ઞાન ગંગા પર। ભક્તો, અમે હંમેશા આપના માટે શાસ્ત્રોનું સાચું અને અમૂલ્ય જ્ઞાન લાવતા રહીએ છીએ। જો તમે ઈચ્છો છો કે માતા રાણીની કૃપા તમારા પર બની રહે તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક ચોક્કસ કરજો, જેથી નવદુર્ગાના આશીર્વાદ તમને સૌથી પહેલા પ્રાપ્ત થાય। ભક્તો, આ વખતે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચથી પ્રારંભ થશે અને માતા રાણી 9 દિવસ સુધી તમારા ઘરમાં વાસ કરશે। તો આજે અમે તમને સંકેત જણાવીશું। તે સંકેતોથી તમે જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરમાં છે કે નહીં। તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। આ વિડીયો ખૂબ જ લાભદાયક રહેવાનો છે। મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં તમને આ સંકેત સાક્ષાત ત્યારે જ મળે છે જ્યારે માં તમારા ઘરમાં બિરાજમાન હોય, તમારા પર કૃપા વરસાવવાની હોય, તમારું દેવું અને તમારી ગરીબી મિટાવવા આવ્યા હોય અને તમારા સંપૂર્ણ કષ્ટોમાંથી મુક્તિ આપવા આવ્યા હોય, ત્યારે આ સંકેતો પ્રાપ્ત થાય છે। જ્યારે તમારા ઉપર નવદુર્ગાની કૃપા હોય છે તો આ સંકેત મળવાના શરૂ થઈ જાય છે। ભક્તો, આ સંકેતોથી તમે ખબર પાડી શકો છો કે માં દુર્ગા તમારી સાથે છે કે નહીં। આ સંકેતો દ્વારા તમે જાણી શકો છો કે તમારી પૂજા આજે સફળ થઈ ચૂકી છે। તમારામાંથી ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે અમે કેવી રીતે ખબર પડે કે માતા રાણી અમારી સાથે છે કે નહીં? અમે કેવી રીતે જાણીએ કે માતા રાણી આખો દિવસ અમારી સાથે રહે છે કે નહીં? ચૈત્ર નવરાત્રિના સમયે માતા રાણી શું અમારા ઘરે આવે છે કે નહીં? કારણ કે દરેકના મનમાં આ સવાલ આવે છે। બધા ઈચ્છે છે કે માં અમારા ઘરે આવે। તો ભક્તો, આ જાણકારી અમે આજના આ વિડીયોમાં જણાવવાના છીએ। ભક્તો, જો આજે તમે આ જાણકારી તમારા હાથમાંથી ગુમાવી દીધી તો કદાચ તમને અફસોસ થશે, કારણ કે દરેક મનુષ્યના જીવનમાં મોકો બધાને મળે છે અને આજે આ મોકો તમારા માટે જ છે। આ ચૈત્ર નવરાત્રિમાં માતા પોતાના હોવાનો અહેસાસ પોતાના દરેક ભક્તોને કરાવે છે। ભલે તેમના નાના ભક્તો હોય કે મોટા ભક્તો હોય, માતા રાણી પોતાના હોવાનો અહેસાસ બધાને કરાવે છે। કારણ કે ભક્તો, માતા રાણી પરમ શક્તિ છે, પરમ દેવી છે। માતા ચૈત્ર નવરાત્રિના પૂરા 9 દિવસ પોતાના ભક્તોની સાથે સૂક્ષ્મ રૂપમાં અને ઉર્જા રૂપમાં રહે છે, શક્તિ રૂપમાં રહે છે। તો ભક્તો, આ 9 સંકેતોથી તમે ખબર પાડી શકો છો કે માં દુર્ગા તમારી સાથે છે અને આ સાફ સંકેત જણાવે છે કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે કે નહીં। સૌપ્રથમ આ વિડીયોમાં એ જાણીશું કે ચૈત્ર નવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે અને આપણે કેવી રીતે જાણીએ કે માતા રાણી અમારી સાથે છે। ત્યારબાદ આ વિડીયોમાં એ પણ જાણીશું કે કયા સંકેતથી ખબર પડે કે માતા રાણી અમારા ઘરમાં આવી ચૂક્યા છે। તો ભક્તો, વિડીયો શરૂ કરતા પહેલા માતા રાણીના સાચા ભક્તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી ચોક્કસ લખે, જેથી માતા રાણીની કૃપા તમારા ઉપર સદા બની રહે। અને જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં। તો ભક્તો, તમારો વધારે સમય બગાડ્યા વગર જાણી લઈએ કે ચૈત્ર નવરાત્રિનો પર્વ કેમ ઉજવવામાં આવે છે। ભક્તો, આ વખતે ચૈત્ર નવરાત્રિ પૂરા 9 દિવસો સુધી ચાલશે, એટલે કે 9 દિવસો સુધી ચૈત્ર નવરાત્રિનો પર્વ ઉજવવામાં આવશે। એક પણ દિવસ ઓછો નહીં, એક પણ દિવસ વધારે નહીં। પૂરા 9 દિવસો સુધી માતા નવદુર્ગાની પૂજા, માં શેરાવાલીની વિશેષ રૂપે પૂજા આરાધના કરવામાં આવશે। ભક્તો, હવે વાત કરીએ વર્ષ 2026ની ચૈત્ર નવરાત્રિની। વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રિનો પાવન પર્વ 19 માર્ચ 2026થી પ્રારંભ થશે અને તેનું સમાપન 27 માર્ચ 2026ના રોજ રામનવમીની સાથે થશે। નવરાત્રિનો આરંભ કળશ સ્થાપના એટલે કે ઘટ સ્થાપનાથી થાય છે, જે આ દિવસે પ્રાતઃકાળે શુભ મુહૂર્તમાં કરવામાં આવે છે। માન્યતા છે કે શુભ મુહૂર્તમાં વિધિ વિધાનથી ઘટ સ્થાપન કરવાથી માં દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। આ 9 દિવસોમાં માતા રાણીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। ભક્તો વ્રત રાખે છે અને પૂરી શ્રદ્ધા ભાવથી
મા દુર્ગાની આરાધના કરે છે. જે પણ ભક્ત સાચા મનથી આ પાવન દિવસોમાં વ્રત અને પૂજા કરે છે તેના પર મા દુર્ગાની વિશેષ કૃપા બની રહે છે અને જીવનના કષ્ટ દૂર થઈ જાય છે. તો ચાલો ભક્તો, હવે જાણી લઈએ કે દર વર્ષે ચૈત્ર નવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે. નવરાત્રિ ઉજવવા પાછળ એક વાર્તા છે કે મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. એવું માનવામાં આવે છે કે ત્યાં મહિષાસુર નામનો એક રાક્ષસ હતો. તેને ભગવાન બ્રહ્માએ અમરત્વનું વરદાન આપ્યું હતું અને આ આશીર્વાદના કારણે મહિષાસુર પૃથ્વીથી લઈને સ્વર્ગ સુધી બધાને પરેશાન કરવા લાગ્યો. એવામાં બધા દેવી દેવતાઓ તેના અત્યાચારોથી ચિંતિત થઈને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે ગયા. મિત્ર, જ્યારે આદિશક્તિનું આહ્વાન કર્યું ત્યારે ભક્તો ભગવાન શિવ, વિષ્ણુ અને અન્ય દેવતાઓના ક્રોધના કારણે તેમના મુખમાંથી એક જ્યોતિ પ્રગટ થઈ અને તે જ્યોતિ એક સ્ત્રીમાં બદલાઈ ગઈ. આ રીતે માં આદિશક્તિ પ્રગટ થયા. ત્યારબાદ અન્ય દેવતાઓએ તેમને અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યા. ત્યારે માં દુર્ગાએ મહિષાસુરને પડકાર આપ્યો અને 9 દિવસ સુધી યુદ્ધ ચાલ્યા બાદ 10મા દિવસે માએ મહિષાસુરનો વધ કરી દીધો. એવું માનવામાં આવે છે કે આ 9 દિવસો દરમિયાન દેવી માએ અલગ અલગ સ્વરૂપો ધારણ કર્યા અને રાક્ષસોનો વધ કર્યો. આ જ કારણથી તેને 9 દિવસો સુધી નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. અને તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ચૈત્ર નવરાત્રિનું વિશેષ મહત્વ માનવામાં આવ્યું છે. ભક્તો, એવું માનવામાં આવે છે કે 9 દિવસ સુધી ચાલતી ચૈત્ર નવરાત્રિ દરમિયાન વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે મજબૂત બને છે. મનુષ્યની આધ્યાત્મિક શક્તિ વધતી જાય છે. આ પ્રકારે લોકો ઈચ્છા, ક્રોધ, અહંકાર, ઈર્ષ્યા, લોભ વગેરેથી મુક્ત થઈ જાય છે અને તેમનું મન અને શરીર શુદ્ધ થઈ જાય છે અને તેમની બુદ્ધિ સ્વાભાવિક રીતે કામ કરવા લાગે છે. તો ચાલો ભક્તો, હવે તમારી ધીરજનું ફળ તમને મળવાનું છે, કારણ કે હવે આપણે એ 9 સંકેતો વિશે જાણવાના છીએ જે માતા પોતાના દરેક ભક્તને આપે છે, જેથી ભક્ત જાણી શકે કે માતા તેના ઘરમાં પધારી ચૂક્યા છે. તેથી ભક્તો, પોતાનું બધું કામ એક બાજુ મૂકીને પૂરા ધ્યાન લગાવીને સાંભળજો. જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણી તમારી બધી મનોકામનાઓને પૂર્ણ કરે તો ભક્તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો, જય માતા દી. તમારું સ્વાગત છે, કારણ કે આ દિવસોમાં માતાને જે પણ ભક્ત સાચા મનથી બોલાવે છે, માતા તેના ઘરમાં જરૂર આવે છે. ભલે રૂપ હજારો હોય, બસ ઓળખવાના તમારે છે. તો ચાલો જાણીએ તે વિશેષ સંકેતને. મિત્રો, જ્યારે માતા રાણી તમારી સાથે હોય છે ત્યારે આ 9 સંકેતો મળે છે અને અમે વેદોના માધ્યમથી જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમને ખબર પડી શકે છે કે માતા રાણી તમારી પૂજા પાઠથી પ્રસન્ન છે અને તમારી સાથે છે. પહેલો સંકેત માતા આપે છે કે જો તમને પૂજા દરમિયાન આંસુ આવવા લાગે. સામાન્ય રીતે મિત્રો, આપણે રોજ પૂજા કરીએ છીએ પણ આંસુ નથી નીકળતા, પરંતુ ચૈત્ર નવરાત્રિના સમયે જ્યારે તમે પૂજા કરો અને આંસુ આવવા લાગે તો સમજી લેજો માતા રાણી તમારી સાથે છે. બીજો સંકેત, જો તમને પૂજા દરમિયાન એવું લાગવા લાગે કે કોઈ તમારી પાછળ ઊભું છે તો સમજી લેજો માતા રાણી હંમેશા તમારી સાથે છે. તે ઊર્જા સ્વરૂપ બનીને તમારી સાથે ઊભા રહે છે. ત્રીજો સંકેત, જો આગિયો, જુગનું, ટમટમતો તમારા ઘરમાં આવે. મિત્રો, જો આગિયો ટમટમતો તમારા કપડાં કે શરીર પર ચોંટી જાય તો સમજી લેજો માતા રાણી તમારી સાથે છે. કારણ કે મિત્રો, આગિયાને જોગણી કહેવામાં આવે છે અને તે માતા રાણીની પરમ સેવિકા છે. જ્યાં માતા રાણીની શક્તિઓ હોય છે, આ માતા રાણીનું ઊર્જા સ્વરૂપ હોય છે અને તે ત્યાં જઈને આપમેળે જ ચોંટી જાય છે. ચોથો સંકેત, જે સૌથી મહત્વપૂર્ણ સંકેત છે, જે માતા પોતાના ભક્તોને સૌથી વધારે આપે છે. રાત્રે અચાનક ઝટકા સાથે તમારી ઊંઘ ઉડી જાય તો સમજી લેજો માતા રાણી તમારી સાથે છે અને માતા તમને જગાડવા માંગે છે અને તમને કોઈ સંકેત આપવા માંગે છે. પાંચમો સંકેત, જો અત્તર, લોબાન, ધૂપ, ચમેલી કે અન્ય એવા પુષ્પોની સુગંધ આવવા લાગે જે તમારા ઘરની આસપાસ જોવા નથી મળતા તો સમજી લેવું કે માતા તમારી સાથે જ મોજૂદ છે. જ્યારે મા તમારી પાસે હોય છે ત્યારે ધૂપ અને ચમેલીની સુગંધ આવે છે અને એવા ફૂલોની ખુશ્બુ આવે છે જે આપણે ક્યારેય લીધી નથી. છઠ્ઠો સંકેત, જો તમને નવરાત્રિ દરમિયાન સ્વપ્નમાં કોઈ નાની કન્યા દેખાય, કારણ કે નાની કન્યાઓને દેવીનું જ સ્વરૂપ માનવામાં આવે છે, તો ચૈત્ર નવરાત્રિમાં જો તમને નાની કન્યા દેખાય અથવા લાલ વસ્ત્રો દેખાય કે લાલ રંગનો ઝંડો દેખાય તો સમજી લેવું જોઈએ કે માતા રાણી તમારી સાથે જ છે. સાતમો સંકેત, દીવો પ્રગટાવતી વખતે જો દીવાની જ્યોતમાં કોઈ ખાસ આકૃતિ કે ફૂલ જેવું બનવા લાગે તો પણ સમજી લેવું જોઈએ કે માતા રાણી તમારી સાથે છે. માતા નવરાત્રિમાં આ સંકેત અવશ્ય પોતાના ભક્તોને બતાવે છે. ભક્તો,
આ તો તમે જાણી લીધું કે માતા સાથે છે તો આ સંકેત મળે છે, પણ હવે આપણે એ જાણીશું કે જ્યારે માતા રાણી આપણા ઘરમાં બિરાજમાન થઈ ચૂક્યા હોય ત્યારે કયા સંકેત મળે છે, કેવી રીતે ઓળખીશું કે માતા રાણીએ ઘરમાં પ્રવેશ કરી લીધો છે. મિત્રો, આ વિશે પણ અમે તમને વિસ્તારથી જણાવીશું. જ્યારે માતા રાણી તમારા ઘરમાં આવી જાય ત્યારે જલ્દી જ તમારા દુઃખ દૂર થઈ જાય છે અને તમારી દિવસ 2 ગણી અને રાત 4 ગણી પ્રગતિ થાય છે, મનોવાંછિત ફળ મળે છે. મોટા ભાગના લોકોને ખબર નથી હોતી કે માતા ક્યારે ઘરમાં આવ્યા અને ક્યારે ચાલ્યા ગયા. ભક્તો, આ લક્ષણોથી તમે જાણી શકો છો કે માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. પછી તમારે શું કરવાનું છે કે તમારી મનોકામના તરત પૂરી થઈ જાય તે પણ અમે આ વિડીયોમાં જણાવીશું. જો તમે તે કાર્ય કરો છો તો તત્કાળ મનોકામના પૂર્ણ થવા લાગે છે. મા દુર્ગા ચૈતન્ય હોય છે, તેથી આ દિવસોમાં કરેલી સાચી ભક્તિનું પરિણામ માતા દુર્ગા આપણને તરત બતાવી દે છે અને આ સમયે ખોટા કર્મ કરવાથી માતા રાણી સજા પણ તરત જ આપે છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિના પૂરા 9 દિવસ આપણે પૂર્ણ રૂપે સાત્વિક વિચારો સાથે રહેવું જોઈએ. આપણે કપટ, છળ અને દ્વેષ વગેરેનો ત્યાગ કરી દેવો જોઈએ. મા દુર્ગા જે ઘરમાં આવે છે તે ઘરને તીર્થ કરતાં પણ વધારે પવિત્ર અને શુદ્ધ કરી દે છે. ત્યાં રહેવાવાળા બધા લોકોની બુદ્ધિ ભક્તિમય બની જાય છે અને ઘર એકદમ શાંત રહે છે. તમે પણ તમારા ઘરમાં ચેક કરજો. જો આમાંથી કોઈ પણ એક સંકેત મળવા લાગે તો સમજી લેજો માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. 8મો સંકેત, ગૌ માતાનું આવવું. જે ઘરમાં મા દુર્ગા રહે છે તેની સેવા માટે અને દર્શન માટે ગૌ માતા વારંવાર ઘરના દ્વાર પર આવે જ છે અને તે ઘરની આસપાસ જ ફરતી રહે છે. જો તે 9 દિવસો સુધી ત્યાંથી ન જાય તો સમજી લેજો માતા રાણી તમારા ઘરમાં આવી ચૂક્યા છે. 9મો સંકેત, મધમાખીનું ઘરમાં આવવું. જુઓ, મધમાખીને મા દુર્ગાનું ભ્રામરી સ્વરૂપ કહેવામાં આવ્યું છે. જે ઘરમાં ચૈત્ર નવરાત્રિમાં મધમાખી આવે છે તો સમજી લેવું કે તે ઘરમાં માતા રાણી આવી ચૂક્યા છે, કારણ કે મધમાખી મા દુર્ગાનું જ સ્વરૂપ છે અને તે સેવિકા બનીને આવે છે. જ્યોતનું તીવ્ર રૂપમાં બળવું પણ એક સંકેત છે. જો તમે જ્યોત પ્રગટાવી હોય અને તે ખૂબ જ તેજ ગતિથી બળી રહી હોય તો સમજી લેજો જ્યોતની સામે સ્વયં માતા રાણી ઊભા છે અને તમને પણ અંતરાત્માથી માતા રાણીના હોવાનો અહેસાસ થશે. ભક્તો, નવરાત્રિમાં જો કાળી કીડીઓ વારંવાર નીકળવા લાગે અને રસ્તો કાપતી હોય તો સમજી લેજો માતા રાણી તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂક્યા છે. તેમજ જો અચાનક મનમોહક સુગંધ આવવા લાગે તો પણ સમજી લેજો કે માતા રાણી આવી ગયા છે. નવરાત્રિમાં જો કોઈ યાચક કે ભિખારી ફાટેલા કપડાં પહેરીને આવે તો તેને ખાલી હાથે ન જવા દેતા, કારણ કે સ્વયં માતા રાણી પરીક્ષા લેવા માટે યાચક બનીને આવી શકે છે. તેમજ જો મંદિરના ખૂણામાં ગરોળી દેખાય તો તે મા લક્ષ્મીના આગમનનો સંકેત છે. ભક્તો, નવરાત્રિમાં સૌથી વધારે મહત્વ કન્યા પૂજનનું હોય છે. નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમને ભોજન કરાવવું, પ્રસન્ન કરવી અને બદલામાં આશીર્વાદ માંગવા જોઈએ. કન્યાઓને કોઈ સુંદર ગિફ્ટ આપી શકો છો. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે કન્યાઓ જેટલી ખુશ થશે માતા રાણી તેટલું જ જલ્દી ફળ આપશે. તમે તેમને ચોકલેટ બોક્સ કે સુંદર કપડાં આપી શકો છો. યાદ રહે, કાળા કપડાં ન આપવા. સ્ટીલના વાસણ પણ ગિફ્ટમાં આપી શકાય, પણ લોખંડની કોઈ વસ્તુ આપવી નહીં. જ્યારે કન્યાઓ વિદાય લે ત્યારે તેમના ચરણ સ્પર્શ જરૂર કરજો અને મનમાં પ્રાર્થના કરજો. ભક્તો, ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં ખાનપાનનું વિશેષ ધ્યાન રાખવું. સાત્વિક ભોજન જ લેવું, જેમ કે ફળ, દૂધ, દહીં, સાબુદાણા વગેરે. ભૂલથી પણ મીઠું, સામાન્ય, ઘઉંનો લોટ, લસણ, ડુંગળી, માંસ મદિરાનું સેવન ન કરવું. જે ભક્ત નિયમ અને શ્રદ્ધાથી વ્રત રાખે છે તેના પર મા દુર્ગાની વિશેષ કૃપા બની રહે છે. મિત્રો, જો તમને ચૈત્ર નવરાત્રિ સાથે જોડાયેલી આ પવિત્ર અને મહત્વપૂર્ણ જાણકારી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો. તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેમને પણ માતા રાણીના આ પાવન નિયમો વિશે ખબર પડે. આવી જ ધર્મ અને વ્રત તહેવારો સાથે જોડાયેલી સાચી જાણકારી મેળવવા માટે અમારી ચેનલ જ્ઞાન ગંગાને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. કોમેન્ટમાં શ્રદ્ધાથી જય માતાદી જરૂર લખજો, જેથી માતા રાણીની કૃપા તમારા અને તમારા પૂરા પરિવાર પર હંમેશા બની રહે. પ્રેમથી બોલો, જય માતાદી.